નમસ્તે મિત્રો. એક વિધવા માતા પોતાના 3 વર્ષના નાનકડા પુત્ર કિશન સાથે જીવનના તોફાનમાંથી પસાર થાય છે. પતિનું અકસ્માતમાં મૃત્યુ થયા પછી તે ફૂલના બાગમાં કામ કરવા જાય છે, જ્યાં બાગના દેખરેખ કરતા એક સાદા માણસ સાથે તેનો પરિચય થાય છે. ધીમે ધીમે બંને વચ્ચે પ્રેમનો સંબંધ ઊભો થાય છે અને તેઓ એક નાનકડા પરિવાર બનાવીને ખુશહાલ જીવન જીવે છે. જામનગર શહેરની બહાર રાજકોટ હાઈવે પાસે એક મોટો ફૂલનો બાગ હતો. નામ હતું મધુર બાગ. આ બાગમાં ગુલાબ, મોગરા, જાજી, સૂરજમુખી અને અનેક બીજા ફૂલોના છોડ હતા. બાગની એક બાજુએ નાનું મકાન હતું, જેમાં બાગના કામદારો રહેતા. અહીં જ રહેવા આવી હતી સ્નેહા. સ્નેહાની ઉંમર હજુ 25-26 વર્ષની જ હશે. તેના ચહેરા પર હજુ યુવાની ચમકતી હતી, પણ આંખોમાં એક ઊંડી ઉદાસી હંમેશા રહેતી. 3 વર્ષ પહેલા તેના પતિનું અનિલનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અનિલ એક મેકેનિક હતા. એક દિવસ વર્કશોપમાં ટ્રકનું મોટું ટાયર દબાવી રહ્યા હતા, ત્યારે ટાયર જેક અચાનક નીચે આવી જાય છે અને ભારે ટાયરની સાથે આયર્ન પાઇપ પણ અનિલ પર પડી ગઈ. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, પણ ડોક્ટરે કહ્યું, અફસોસ, ખૂબ મોડું થઈ ગયું. એમને બધા પ્રયત્ન કર્યા, પણ એમને બચાવી શક્યા નહીં. એ દિવસે સ્નેહાનું જીવન એકદમ ખાલી થઈ ગયું. તેમનો નાનો પુત્ર કિશન ત્યારે માત્ર કેટલાક મહિનાનો હતો. આજે કિશન 3 વર્ષનો થઈ ગયો છે. ગોલમટોળ, હંમેશા હસતો બોલતો રહેતો. તેના પિતાની યાદ નથી, પણ સ્નેહા રોજ તેને કહે છે કે બેટા, તારા પપ્પા આકાશમાં તારા માટે જોતા રહે છે. કિશન હસીને પૂછે, પપ્પા ક્યારે આવશે? સ્નેહાનું હૃદય દ્રવી જાય. પૈસાની તંગી અને ગામના લોકોની વાતો એ સ્નેહાને જામનગરમાં આવવું પડ્યું. એક નાનું રૂમ ભાડે લીધું. દિવસમાં ઘરે કામ કરતી, પણ કિશનને એકલો મૂકીને જવું પડતું. ત્યાં તેનું મન ભરાઈ જતું. એક દિવસ તે એક આશીર્વાદ આપનાર આંટીએ કહ્યું, સ્નેહા, મધુર બાગમાં કામની જરૂર છે. ફૂલ તોડવાનું, પાણી આપવાનું, બાગની સાફ સફાઈ. તું જા, ત્યાં કિશનને પણ રાખી શકે છે. સ્નેહાએ વિચાર્યું અને બીજા દિવસે બાગમાં પહોંચી ગઈ. બાગના માલિકે તેને જોઈને કહ્યું, ઠીક છે બેટા, કામ શરૂ કરી દે. મહિને 7,000 મળશે અને પાછળ એક નાનું રૂમ છે. તું અને તારો દીકરો ત્યાં રહી શકે છે. સ્નેહાની આંખોમાં આશા ઝળહળી ઉઠી. બાગમાં કામ કરતા એક મુખ્ય નોકર હતા. નામ રાહુલ. ઉંમર 30-32ની. લંબાઈ, સાદા ચહેરા પર હંમેશા શાંત મુસ્કાન. રાહુલ બાગની બધી જવાબદારી સંભાળતા. છોડને પાણી આપવાનું, ખાતર નાખવું, કીડા દૂર કરવા, ફૂલ તોડીને બજારમાં મોકલવા. પહેલા દિવસે જ રાહુલે સ્નેહાને જોઈને કહ્યું, આવો બહેન, આ બાજુ આવો. આ ગુલાબના છોડને પાણી ધીમે ધીમે આપવાનું છે, નહીં તો પાંદડા પીળા પડી જાય. સ્નેહાએ હસીને કહ્યું, ઠીક છે ભાઈ, શીખી લઈશ. કિશન બાગમાં રમતો હતો. રાહુલ તેને જોઈને હસીને કહ્યું, આ તો નાનો રાજકુમાર. આવ બેટા, આ મોગરાનું ફૂલ જો. કિશને રાહુલના હાથ પકડ્યો અને બંને ફૂલો વચ્ચે ફરવા લાગ્યા. સ્નેહા દૂરથી જોઈ રહી હતી. તેના મનમાં એક અજાણ્યો
ગમાવો આવ્યો. ધીમે ધીમે દિવસો વીતતા ગયા. સ્નેહા અને રાહુલ બંને એકબીજાની સાથે વધુ વાત કરતા થયા. કામની વચ્ચે બેસીને ચા પીતા કિશન હરકતોની વાતો કરતા. રાહુલને એક દિવસ કહ્યું, સ્નેહા, તમે ખૂબ મજબૂત છો. કિશનને એકલો નથી મૂકતા. આટલું બધું સહન કરીને પણ હસો છો. સ્નેહાએ નીચું જોઈને કહ્યું, જીવનમાં બહુ દુઃખ આવ્યા છે રાહુલભાઈ. હવે બસ થોડી શાંતિ જોઈએ છે. રાહુલ ચૂપ રહ્યો. પછી બોલ્યા, મારું પણ જીવન એકલું જ છે. માતા પિતા અને ભાઈ બહેન પણ નથી. આ બાગ જ મારો સંસાર છે. પણ ક્યારેક લાગે છે કે કોઈ તો રહેવું જોઈએ જેને કહી શકાય કે આજે મને થાક લાગ્યો છે. સ્નેહાએ તેની તરફ જોઈને બંનેની નજર એકબીજામાં અટવાઈ ગઈ. એ દિવસથી બંને વચ્ચે એક મીઠો બંધન બંધાવા લાગ્યું. રાહુલ કિશનને રમાડતા, તેના કંધા પર બેસાડીને બાગમાં ફેરવતા. કિશન તેમને ચાચા કહેતા. સ્નેહા રોજ રસોઈ બનાવતી અને રાહુલને પણ બોલાવતી. એ બંને એકબીજાના દુઃખને સમજતા થયા. બંનેને લાગવા લાગ્યું કે જીવનમાં ફરી આશા. અને એક સાંજ જે બાગમાં ગુલાબની મીઠી સુગંધ ફેલાઈ હતી. સૂરજ ડૂબી રહ્યો હતો. કિશન ઊંઘી ગયો હતો. સ્નેહા અને રાહુલ બેસીને વાતો કરી રહ્યા હતા. રાહુલે અચાનક કહ્યું, સ્નેહા, હું તને એક વાત કહું? બોલો. મને તારી સાથે જીવવું છે, કિશન સાથે પણ. અમે ત્રણેય એક નાનો પરિવાર બનાવીએ. તને ખબર છે કે બહારની દુનિયા ઘણું બોલશે, પણ મારું મન કહે છે કે આ જ સાચું છે. સ્નેહા ચૂપ રહી. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, રાહુલ, મને પણ એ જ લાગે છે, પણ કિશનનું ભવિષ્ય, લોકો શું કહેશે? રાહુલે તેનો હાથ પકડ્યો. કિશનને એક મજબૂત પરિવાર મળશે. એક માં તો છે જ, બીજા પિતા પણ હશે. બાકીનું બધું સમય સાથે બદલાઈ જશે. સ્નેહાએ હકારમાં માથું હલાવ્યું. થોડા દિવસ પછી બંનેએ મોટી વિધિ નહીં, બસ 2-4 નજીકના લોકો, બાગના માલિક અને કિશન. નાના મંદિરમાં બંનેએ એકબીજાને વચન આપ્યા, હંમેશા સાથ રહેવાનું, એકબીજાને સમજવાનું અને કિશનને બંનેનો પ્રેમ આપવાનો. લગ્ન પછી જીવન બધું સુંદર બની ગયું. રાહુલ કિશનને રોજ સવારે શાળામાં મૂકવા આવતા. સ્નેહા બાગમાં કામ કરતી અને ત્રણેય સંભાળતી. સાંજે ત્રણેય બેસીને રમતા, વાતો કરતા. કિશન હવે રાહુલને પપ્પા કહેતો. એક દિવસ કિશને પૂછ્યું, પપ્પા, તમે ક્યારથી અમારી સાથે છો? રાહુલે હસીને કહ્યું, બેટા, હું ત્યારથી જ છું જ્યારથી તારી મમ્મીને ખબર પડી કે તે એકલી નથી. કિશન હસ્યો અને રાહુલને ગળે લાગી ગયો. આજે મધુર બાગમાં ફૂલોની સુગંધ વધુ મીઠી લાગે છે. સ્નેહા અને રાહુલ એકબીજા સાથે હાથમાં હાથ રાખીને બાગમાં ફરે છે. કિશન એમની વચ્ચે દોડતો રહે છે. જીવનમાં આવેલ દુઃખ પછી પણ તેઓ એકબીજાને મજબૂતીથી પકડી રાખ્યા છે. કારણ કે સાચો પ્રેમ એ એવો પવન છે જે તોફાન આભારી પછી પણ શાંતિથી ફૂંકાય છે અને જીવન ફરીથી ખીલાવી દે છે. નોંધ: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક છે અને તેનો હેતુ માત્ર મનોરંજન તેમની થોડી પ્રેરણા આપવાનો છે. વાસ્તવિક જીવનમાં ઘણી વખત પરિસ્થિતિઓ વધુ જટિલ હોય છે, પરંતુ આ વાર્તા દ્વારા એ બતાવવાનો પ્રયત્ન છે કે
સમય અને પ્રેમથી જીવન ફરીથી શરૂ કરી શકાય છે. વાર્તા સાંભળવા બદલ મિત્રો તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.